નમસ્કાર મિત્રો. મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા વિડીયો અવેલેબલ છે. આ વિડીયો મિત્રો ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા એટલે કે 9, 10, 11 અને 12 એ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. મિત્રો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ અવશ્ય પહોંચાડજો અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો. એ ઉપરાંત મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો આપ અવશ્ય પહોંચાડજો અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો. મિત્રો જે વિદ્યાર્થીઓ દિન રાત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સ એ પણ એક પરીક્ષાનો ભાગ બની ગયો છે. દરેક પરીક્ષામાં કરંટ અફેર્સ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો આજે કરંટ અફેર્સનો 160મો એપિસોડ આપની સમક્ષ પ્રસ્તુત કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. દોસ્તો 160મો આ એપિસોડ જે વિદ્યાર્થીઓ રાત દિવસ નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો અવશ્ય એમના સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો, એક પુણ્ય કાર્યના સહભાગી બનશો. મિત્રો ટોપ 10 સમાચારમાં નજર નાખતા પહેલાં એક વાત, હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા અભ્યાસની, મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કે ક્ષતિ હોય તો દોસ્તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો ટોપ 10 સમાચારમાં એક નજર નાખીએ તો મિત્રો તાજેતરમાં જ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની હાલની સફળતાઓને પ્રદર્શિત કરવા વન વીક વન થીમ OWOT અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો આપણા દેશે જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે સફળતાઓ પ્રાપ્ત કરી છે એને પ્રદર્શિત કરવા માટે વન વીક વન થીમ OWOT અભિયાનની શરૂઆત કરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આપણી હાલની જે કંઈ સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે આપણા દેશે એને પ્રદર્શિત કરવા માટે વન વીક વન થીમ ખાસ યાદ રાખજો. મિત્રો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન IMOના 132મા સત્રનું આયોજન ક્યાં થયું હતું તો કે લંડન ખાતે થયું હતું. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન IMOના 132મા સત્રનું આયોજન કયા દેશમાં થયું હતું તો કે લંડન દેશમાં થયું હતું. મિત્રો તાજેતરમાં જ કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિશ્વ હાથી દિવસ, કયા ડિપાર્ટમેન્ટ દ્વારા? કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિશ્વ હાથી દિવસ નિમિત્તે બેંગલુરુ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન કોન્ફ્લિક્ટ્સ મેનેજમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કયા ડિપાર્ટમેન્ટ દ્વારા? કર્ણાટકના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. શેના માટે? વિશ્વ હાથી દિવસ નિમિત્તે બેંગલુરુ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો ખાસ યાદ રાખજો આ સમાચાર. મિત્રો તાજેતરમાં દિલ્હી ખાતે 4થી ઇન્ટરનેશનલ ક્લાઇમેટ સમિટનું આયોજન થયું હતું. 4થી ઇન્ટરનેશનલ ક્લાઇમેટ સમિટનું આયોજન ક્યાં થયું હતું? દિલ્હી ખાતે. કેટલામી? 4થી. અને જેની થીમ શું હતી? બાયો એનર્જી પાર્ટ 2 વિકસિત ભારત. થીમ ખાસ યાદ રાખજો, બાયો એનર્જી પાર્ટ 2 વિકસિત ભારત એની થીમ હતી. 4થી ઇન્ટરનેશનલ ક્લાઇમેટ સમિટનું આયોજન દિલ્હી ખાતે થયું હતું અને તેની થીમ હતી બાયો એનર્જી પાર્ટ 2 વિકસિત ભારત એની થીમ હતી. મિત્રો તાજેતરમાં ડેનમાર્ક દેશે કૃષિ ક્ષેત્રે વિશ્વનો પ્રથમ કાર્બન ટેક્સ શરૂ કરનાર જો કોઈ દેશ હોય તો એ ડેનમાર્ક છે. કૃષિ ક્ષેત્રે વિશ્વનો પ્રથમ કાર્બન ટેક્સ શરૂ કરનાર ડેનમાર્ક એ પ્રથમ દેશ બન્યો છે. મિત્રો તાજેતરમાં જ પેંચ ટાઈગર રિઝર્વેશન મહારાષ્ટ્ર ખાતે જંગલમાં લાગતી આગની પૂર્વ અનુમાનની જાણકારી માટે ભારતની પ્રથમ AI ફાયર ડિટેક્શન સિસ્ટમની શરૂઆત કરવામાં આવેલ છે. પેંચ ટાઈગર
રિઝર્વ મહારાષ્ટ્ર ખાતે જંગલમાં લાગતી આગની પૂર્વ અનુમાનની જાણકારી માટે ભારતની પ્રથમ AI ફાયર ડિટેક્શન સિસ્ટમ શરૂઆત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ તમિલ સાહિત્ય ક્ષેત્રે જેણે ખૂબ ઉત્તમ પ્રદાન આપ્યું છે એ પોતાના પ્રદાન બદલ શિવશંકરી તમિલ લેખકને રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર 2024થી નવાજવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો, શિવશંકરી તમિલ લેખકને રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર 2024 આપી અને તેઓની શબ્દ સાધનાને સન્માનિત કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ કોમનવેલ્થ ફાઉન્ડેશન દ્વારા મુંબઈની સંજના ઠાકુરને તેની એક વાર્તાનું નામ છે ઐશ્વર્યા રાય માટે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇમ 2024થી સન્માનિત કરવામાં આવે છે. સંજના ઠાકુરને કોમનવેલ્થ ફાઉન્ડેશન દ્વારા સંજના ઠાકુરને તેની વાર્તા ઐશ્વર્યા રાય વાર્તા માટે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇમ 2024થી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે કાકોરી ટ્રેન એક્શન શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાકોરી ટ્રેન એક્શન શતાબ્દી મહોત્સવનું આયોજન ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે કાકોરી ટ્રેન એક્શન શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ સમાચાર, તાજેતરમાં જ ફિલ્મ હીરો શાહરૂખ ખાનને પેરિસના ગોલ્ડ કોઈનથી સન્માનિત કરવામાં આવે છે અને આ ગોલ્ડ કોઈનથી સન્માનિત થનાર એ શાહરૂખ ખાન પ્રથમ ભારતીય બન્યા છે. ભારતનું ગૌરવ બની રહ્યા છે. શાહરૂખ ખાનને પેરિસના ગોલ્ડ કોઈનથી સન્માનિત કરવામાં આવ્યા છે અને આ સન્માન પ્રાપ્ત કરનાર શાહરૂખ ખાન એ પ્રથમ ભારતીય બન્યા છે, જે આપણા દેશનું ગૌરવ બની રહ્યા છે. મિત્રો, ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે દોસ્તો કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો. દોસ્તો, વધુ સબસ્ક્રાઈબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર વિનંતી છે. અને દોસ્તો, કરંટ અફેર્સનો આ એપિસોડ 160મો એપિસોડ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.